લૂંટનો 25 વર્ષથી ફરાર આરોપી નક્સલ પ્રભાવિત વિસ્તારમાંથી ઝડપાયો। પોલીસથી બચવા અને છત્તીસગઢમાં સ્થાયી થવા માટે ત્યાંની યુવતી સાથે લગ્ન કરી લીધા। સુરત શહેર પીસીબીના પીઆઈ આરએસ સુવેરાને ચોક્કસ બાતમી મળી હતી કે 2000ના ખૂન અને લૂંટના ગુનામાં નાસ્તો ફરતો આરોપી અમરસિંહ ઉર્ફે ભાટી સુખનંદન કુશવાહા, જે મૂળ ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાનો રહેવાસી છે, તે હાલમાં છત્તીસગઢના બિલાસપુર જિલ્લામાં તોરવા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ લાલ ખદાન નામના અંતરિયાળ ગામમાં છુપાયેલો છે। બાતમીના ખરાઈ થયા બાદ તરત જ એક વિશેષ ટીમનું ગઠન કરવામાં આવ્યું અને તેને છત્તીસગઢ ખાતે રવાના કરવામાં આવી હતી। ગુનો કર્યા બાદ નાસી ગયેલા આરોપી અમરસિંહે ખૂબ ચાલાકીપૂર્વક પોતાનું ઠેકાણું છત્તીસગઢના નક્સલ પ્રભાવિત વિસ્તારમાં બનાવવાનું નક્કી કર્યું। તેનો ઇરાદો એ હતો કે આ વિસ્તારમાં બહાર રાજ્યની પોલીસ સરળતાથી પહોંચે કે તેને પકડી ન શકે। જ્યારે તે અહીં આવ્યો ત્યારે તેની ઉંમર માત્ર 20 વર્ષની હતી। સમય જતાં તેણે બિલાસપુરના અંતરિયાળ વિસ્તારમાં સ્થાયી થવા માટે ત્યાંની એક યુવતી સાથે લગ્ન કરી લીધા અને પોતાનું કાયમી વસવાટ બનાવી લીધો। આ રીતે 25 વર્ષ સુધી તે ખૂન અને લૂંટના ગુનામાંથી મુક્ત રહીને સામાન્ય જીવન જીવી રહ્યો હતો। પીસીબી દ્વારા છેલ્લા 2 વર્ષમાં ખૂન, લૂંટ, ધાડ, અપહરણ અને ખંડણી જેવા ગંભીર ગુનાઓમાં 20 વર્ષથી વધુ સમયથી નાસ્તા ફરતા 21થી વધુ આરોપીને દેશના જુદા જુદા રાજ્યોમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે। આ ગંભીર ગુનાના આરોપીને નક્સલ પ્રભાવિત વિસ્તારમાંથી ઝડપી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે।